આપણે ગયા વ્યાખ્યાનમાં જે વાત મૂકી એ વાતને પાછી આપણે આગળ વધારી રહ્યા છીએ। કાર્લ માર્ક્સ અને કાર્લ માર્ક્સના વિભિન્ન સિદ્ધાંતોની આપણે સમજ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તે અંતર્ગત આપણે એમના બહુમૂલ્ય જે સિદ્ધાંત છે એ ઐતિહાસિક ભૌતિકવાદ, તો ઐતિહાસિક ભૌતિકવાદની આપણે સમજ એ ગત વ્યાખ્યાનમાં પ્રાપ્ત કરી। આજે આપણે જે વાત મૂકવાની છે તે એમનો બીજો એટલો જ મહત્વનો જે સિદ્ધાંત છે તે છે દ્વંદ્વાત્મક ભૌતિકવાદ। ઐતિહાસિક ભૌતિકવાદ અને દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, આમ બંને વચ્ચે આમ ઘણી બધી બાબતોમાં સામ્યતા છે, પણ વિચાર બિંદુ જે છે એ લગભગ કોમન છે। ઐતિહાસિક ભૌતિકવાદનો જે સારાંશ છે, જે સબસ્ટેન્સ છે આખા સિદ્ધાંતનું, એનું દોહન એવું છે કે ભાઈ સમાજને સમજવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિ છે તે ભૌતિકવાદ। એટલે માર્ક્સની આખી જે વાત જે છે અને માર્ક્સનું જે વિચાર છે તે છે કે કોઈ પણ સમાજને આપણે જો સમજવો હોય તો એને સમજવા માટે તમારે આ બાબત મહત્વની બને। કઈ? તો કે ભૌતિક રચનાને આધારે સમાજને સમજી શકો। ભૌતિક રચના એ જ સમાજનો પાયો છે અને કેવળ એક સમાજની વાત નથી કરી, કહ્યું કે ભાઈ પ્રત્યેક સમાજ, જગતના જે કંઈ સમાજો છે અને કાળક્રમે જે કંઈ સમાજ રચના ઉદ્ભવી એ સમાજ રચનાના પાયામાં જો કોઈ મૂળભૂત બાબત કોઈ હોય તો આ આર્થિક બાબત છે, અને એમાં જે કંઈ ફેરફારો થયા એ ફેરફારોએ જે તે સમાજ વ્યવસ્થાને બદલવામાં મુખ્ય રીતે ફાળો ભજવ્યો છે, એવું એ માર્ક્સની એ વાત ઉપરથી આપણને ફલિત થયું। હવે એ જ વિચારને થોડો વધારે સમજવાનો અથવા એના જ અનુસંધાને એમને બીજો જે સિદ્ધાંત આપ્યો છે તેને આપણે જાણીએ છીએ ડાયલેક્ચ્યુઅલ મટીરિયલિઝમ, એટલે દ્વંદ્વાત્મક ભૌતિકવાદ। હવે આ દ્વંદ્વાત્મક ભૌતિકવાદને બીજા અર્થમાં આપણે વાસ્તવિકતાનો દ્વંદ્વવાદી ખ્યાલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। માર્ક્સની આ સિદ્ધાંતમાં જે વાત આપણને કેન્દ્ર બિંદુ આ જે સિદ્ધાંતનું છે એ છે કે માર્ક્સ સમગ્ર સૃષ્ટિને એક વાસ્તવિકતા તરીકે ગણે છે। સમગ્ર સૃષ્ટિને શું કહે છે? એક રિયાલિટી છે, અને આ રિયાલિટીનો અભ્યાસ કરવાની ભૌતિકવાદી જે વિચારસરણી છે એ વિચારસરણી એટલે આ દ્વંદ્વાત્મક ભૌતિકવાદ। એટલે અહીં દ્વંદ્વાત્મક ભૌતિકવાદ એ વાસ્તવિકતા અંગેનો એક સમજૂતી આપતો ખ્યાલ છે। આ એક પ્રાથમિક વાત આપણે અહીં પ્રાપ્ત કરી શકીએ। મિત્રો, અહીંયા માર્ક્સે દ્વંદ્વાત્મક ભૌતિકવાદ એટલે આખી સૃષ્ટિને એક વાસ્તવિકતાની વાત કરી છે કે આ સૃષ્ટિ જે છે એક ચોક્કસ પ્રકારની વાસ્તવિકતાની બનેલી છે। એટલે કાર્લ માર્ક્સે પ્રસ્તુત કરેલો આ દ્વંદ્વાત્મક ભૌતિકવાદ એ ભૌતિક પરિસ્થિતિ અથવા તો જેને આપણે માર્ક્સ પ્રાથમિક વાસ્તવિકતા કહે છે એ પ્રાથમિક વાસ્તવિકતા અને ભૌતિક પરિસ્થિતિમાં જે દ્વંદ્વ પ્રવર્તે છે, જે સંઘર્ષ પ્રવર્તે છે, એની વાત એ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। એટલે મુખ્ય વાત બે છે। આ આખી વાતને આપણે જેમ પેલા ઇતિહાસ અને ભૌતિકવાદ, ગત સિદ્ધાંતની અંદર આપણે બે બાબતો સમજાય કે ભાઈ ઐતિહાસિક ભૌતિકવાદ એટલે ઇતિહાસનું આપણે વાત મૂકી કે જે તે સમયમાં, જે તે યુગમાં, જે તે પ્રકારની જે સમાજ વ્યવસ્થા અને એ સમાજ વ્યવસ્થામાં આવેલો બદલાવ અને એનું મૂળભૂત કારણ એ તે ભૌતિક રચના। આ સિદ્ધાંતની અંદર બે બાબતો મહત્વની છે। એક છે તે વાસ્તવિકતા, અને એમાં હમણાં કહ્યું તેમ કે ભાઈ માર્ક્સની દ્રષ્ટિએ વાસ્તવિકતા એ બે પ્રકારની છે, પ્રાથમિક અને બીજી છે ગૌણ અથવા દ્વિતીય। એટલે મૂળભૂત વાત જે છે પ્રાથમિક વાસ્તવિકતા છે, અને પ્રાથમિક વાસ્તવિકતા એ દ્વિતીય વાસ્તવિકતા, ગૌણ વાસ્તવિકતાને ગાંઠ આપે છે, એને એક આકાર આપે છે, સ્વરૂપ આપે છે।
અને આ બે જે વાસ્તવિકતાઓ છે એ બે વાસ્તવિકતાઓ વચ્ચે સતત દ્વંદ્વ રહ્યા કરે છે અને એ દ્વંદ્વને પરિણામે સમાજની અંદર બદલાવ આવે છે. એટલે સમાજની અંદર જે પરિવર્તનશીલતા જે છે, સમાજનું જેને કહી શકાય કે ગત્યાત્મક પાસું જે છે, એ ગત્યાત્મક પાસું એ આ પ્રકારના દ્વંદ્વને કારણે જોવા મળે છે, આવું માર્ક્સનું કહેવું છે. માર્ક્સની આ પોતે આપણે બધા એના જે સિદ્ધાંતોને આધારે અને એમના જીવન કવનમાં પણ આપણે જાણ્યું કે ભાઈ માર્ક્સ પોતે એક ભૌતિકવાદી સમાજશાસ્ત્રી હતા. એમને સૃષ્ટિ અંગેનું જ્ઞાન મેળવવાની જે પરંપરાગત જે આદર્શવાદી પદ્ધતિ છે એનો નકાર એટલે એને પડકારીને સૃષ્ટિ કે સમાજ અંગેનું જ્ઞાન મેળવવા માટેની ભૌતિકવાદી પદ્ધતિ એમને સ્વીકારી અથવા તો પ્રસ્થાપિત કરી. એટલે અગાઉ જે આપણે સમાજને કે સમાજની વ્યવસ્થાને સમજવા માટેની જે એક આદર્શવાદી પદ્ધતિનું અખત્યાર કરતા હતા, એ આદર્શવાદી પદ્ધતિ એ માર્ક્સે સ્વીકારી નથી. પરંતુ તેને સ્થાને માર્ક્સે પોતાની આ ભૌતિકવાદી પદ્ધતિ અને એમાં ભારપૂર્વક એમને કહ્યું છે કે આ ભૌતિકવાદી પદ્ધતિના માધ્યમે જ સમાજને સાચા પરિપ્રેક્ષ્યમાં અથવા જેને આપણે સાચા અર્થમાં જે સમાજને સમજવાની વાત જે છે એ ભૌતિકવાદી પદ્ધતિના માધ્યમે સમજી શકાય. માર્ક્સે કહ્યું છે કે ભૌતિક જગત એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે. હવે મિત્રો જે આનો જે સિદ્ધાંતનો જે મૂળભૂત વિચાર જે છે તે આ છે. શું કહ્યું છે માર્ક્સે? કે ભાઈ ભૌતિક જગત જે છે એ પ્રાથમિક વાસ્તવિકતાનું બનેલું છે અને આ પ્રાથમિક ભૌતિક વાસ્તવિકતા જે છે એમાં સતત દ્વંદ્વ ચાલે છે. માર્ક્સ એવું કહે છે કે ભૌતિક વાસ્તવિકતાની પ્રત્યેક વ્યવસ્થામાં કેટલાક જે તત્વો છે એ તત્વો તે વ્યવસ્થાને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે, તો કેટલાક તત્વો જે છે એ વ્યવસ્થાને ઉથલાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કેટલીક બાબતો એવી છે કે જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા પ્રયત્નશીલ છે અને એમાંના કેટલાક તત્વો એવા છે કે જે નવી વ્યવસ્થાના મંડાણ કરવાની પેરવીમાં હોય છે. એટલે જૂનું અને નવું એટલે ટકાવી નાખનાર પરિબળો અને એને દૂર કરનાર પરિબળો વચ્ચે એક પ્રકારનો દ્વંદ્વ થાય છે, એનું ઘર્ષણ થાય છે અને એને પરિણામ સ્વરૂપે સમાજની અંદર પરિવર્તન આવે છે, એવું આ માર્ક્સનું કહેવું છે. માર્ક્સે રજૂ કરેલો આ દ્વંદ્વાત્મક ભૌતિકવાદ જે છે એ કંઈક અંશે હેગલના દ્વંદ્વવાદી સિદ્ધાંત પર રચાયેલો છે. હવે એમાં તફાવત એટલો છે, હમણાં વચ્ચે વાત કરી તે કે હેગલનો જે દ્વંદ્વવાદી સિદ્ધાંત જે છે એ કંઈક આદર્શવાદ પર રચાયેલો છે, જ્યારે માર્ક્સનો આ દ્વંદ્વવાદી ખ્યાલ જે છે એ ભૌતિકવાદ ઉપર રચાયેલો છે. એટલે મૂળ વિચાર એને મળ્યો હેગલમાંથી, પણ હેગલના દ્વંદ્વવાદ અને માર્ક્સના દ્વંદ્વવાદ વચ્ચે અંતર એટલું છે કે હેગલનો આખો જે આધાર જે સિદ્ધાંત છે એનો મૂળભૂત આધાર છે આદર્શ અને અંગ્યવાદ જે છે તે ભૌતિક અથવા તો આર્થિક. માર્ક્સે આખી આ જે વાત મૂકી છે દ્વંદ્વાત્મક ભૌતિકવાદની, એને સમજવા માટે બે ત્રણ બાબતોની આપણે જો સ્પષ્ટતા કરીએ તો પહેલા એક આપણે વાસ્તવિકતા કોને કહેવી, અહીં આપણે જે વાત કરીએ કે ભાઈ વાસ્તવિકતાનો દ્વંદ્વવાદી ખ્યાલ, હમણાં એનો જે બીજો શબ્દ છે દ્વંદ્વાત્મક ભૌતિકવાદ અથવા તો એને આપણે વાસ્તવિકતાનો દ્વંદ્વવાદી ખ્યાલ કહીએ છીએ. વાસ્તવિકતા એટલે જેને આપણે માર્ક્સની દ્રષ્ટિએ રિયાલિટી જેને કહીએ છીએ. હવે એ જે રિયાલિટી વિશે માર્ક્સ શું કહે છે તો કે માર્ક્સ એવું કહે છે કે ભાઈ સમગ્ર સૃષ્ટિ જે છે જેને તમે વ્યવસ્થા પણ કહી શકો, એ વ્યવસ્થા કે સમાજ વ્યવસ્થા પણ આપણે કહી શકીએ. આ સમાજ વ્યવસ્થા જે છે એ બે પ્રકારની વાસ્તવિકતાઓની બનેલી છે. એક જે છે એ પ્રાઇમરી રિયાલિટી એટલે પ્રાથમિક વાસ્તવિકતા અને બીજી છે ગૌણ વાસ્તવિકતા સેકન્ડરી રિયાલિટી જેને આપણે કહીએ છીએ. હવે જે પ્રાથમિક વાસ્તવિકતા છે એ પ્રાથમિક વાસ્તવિકતા વિશે માર્ક્સ એવું કહે છે કે માર્ક્સે પ્રકૃતિના ભૌતિક પદાર્થોને અથવા તો ભૌતિક વાતાવરણ અને જીવન નિર્વાહ કે ભરણ પોષણની સાધન સામગ્રીને પ્રાથમિક વાસ્તવિકતા તરીકે ઓળખાવી છે. એટલે હું ફરીથી આપને દોહરાવું, એને શું કહેવું છે કે પ્રકૃતિના જે કંઈ ભૌતિક પદાર્થો છે, એટલે આમ જો સીધું સાદું આપણે સમજવું એવું સમજી શકાય
કે માનવી તરીકે આપણે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે કંઈ સાધનોનો ઉપયોગ કરીએ છીએ એ બધાનો સમાવેશ માર્ક્સ પ્રાથમિક વાસ્તવિકતામાં કરે છે. એટલે ઉત્પાદનના સાધનોની વાત આવે એટલે ભૌતિક વાતાવરણ અને જીવન નિર્વાહ કે ભરણ પોષણની જે કઈ સામગ્રી છે, જે કઈ સાધન સામગ્રી છે, એનો જે સમાવેશ છે એ માર્ક્સ એ આ પ્રાથમિક વાસ્તવિકતામાં કરે છે. હવે એમાં કઈ કઈ બાબતો છે? તો પહેલી વાત મૂકી છે ઉત્પાદનના સાધનો. હવે તમે જુઓ પેલી અહીંયા થોડીક વાત પેલી ઐતિહાસિક ભૌતિકવાદની આવે છે. ઐતિહાસિક ભૌતિકવાદમાં જેને ભૌતિક પાસું, ભૌતિક એટલે શું? એના માટે આપણે મટીરિયલ ફોર્સિસ અને પ્રોડક્ટિવ ફોર્સિસ, ઉત્પાદનના પરિબળો જેને કહીએ, ઉત્પાદક બળો, એ ઉત્પાદક બળો એ જ વસ્તુ અહીંયા બની છે. ઉત્પાદક બળોની જે વાત કરી એને અહીંયા પ્રાથમિક વાસ્તવિકતામાં લેખી છે. એટલે ઐતિહાસિક ભૌતિકવાદમાં જેને મીન્સ ઓફ પ્રોડક્શન કહીએ છીએ અથવા તો જેને આપણે પ્રોડક્ટિવ ફોર્સિસ કહીએ છીએ, ઉત્પાદક બળો કહીએ છીએ અથવા તો માર્ક્સનું જે ભૌતિક રચના કહીએ છીએ, એ અહીંયા પ્રાથમિક વાસ્તવિકતા છે. એટલે પહેલી વાત એમાં પણ આ વસ્તુ છે. એમાં આપણે ઉત્પાદનના સાધનોની વાત કરીએ તો ઉત્પાદનના સાધનો એટલે કયા કયા? તો કે આજીવિકા મેળવવા માટેની તમામ પ્રવૃત્તિઓ, કે માનવી પોતાના જીવન ગુજારા માટે જે કંઈ કરે છે, વોટ એવર દે ડુઈંગ. આપણે ત્યાં આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઇકોનોમિક લાઈફમાં આ વાત આવે છે. આપણે મનુષ્ય પોતાની દૈનંદિન જીવનની જે કંઈ પ્રાથમિક જરૂરિયાતો છે એ પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, પોતાની મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા માટે જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ તમામે તમામ પ્રવૃત્તિને આપણે એના ઉત્પાદનના સાધનોની કોટીમાં મૂકી શકીએ. અને ધીસ ઇઝ ધ ફોર્મ ઓફ ઇકોનોમિક લાઈફ. આર્થિક જીવન અથવા તો એનું જે ઉત્પાદનના સાધનો જે છે એમાં વાત મૂકી શકીએ. એટલે એક વાત, ઉત્પાદનના સાધનોની જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે તે માટેની કુશળતા, કેવળ પ્રવૃત્તિ નહીં, પ્રવૃત્તિ માટે તમે જે કંઈ કુશળતા પ્રાપ્ત કરો છો એ અંગેની પ્રયુક્તિઓ અને ઉત્પાદનના ઓજારોનો સમાવેશ થાય. એટલે વિશાળ પરિપ્રેક્ષમાં બધી વાત આવી જાય. ઉત્પાદનના માનવી જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ માટેની જે કંઈ કુશળતા છે, ટેલેન્ટ કહીએ છીએ, કૌશલ્ય, એ કૌશલ્યને પણ માર્ક્સ ઉત્પાદનના સાધન તરીકે ગણે છે. અને છેલ્લે એને શું કહ્યું કે આ ઉત્પાદનના જે કંઈ ઓજારો છે, સાધનો છે, અને જે કંઈ છે, કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટર, પછી જેને કહી શકાય કે યંત્રો, અને પરંપરાગત સમાજની અંદર જેમ કે માનવ શક્તિનો ઉપયોગ કરતા હતા તો પ્રાણીઓ. અને એટલે ટૂંકમાં આપણે આપણી આજીવિકા માટે જે કંઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ એ તમામનો સમાવેશ આમાં કરી શકાય. પછી નંબર 2, ઉત્પાદન. ઉત્પાદનમાં શું આવે છે કે શ્રમ દ્વારા જેનું સર્જન થાય છે તે બધી વસ્તુ, એ મનુષ્ય પરિશ્રમ વડે જે કંઈ આપણે મેળવીએ છીએ એ તમામે તમામ વસ્તુઓનો સમાવેશ એ ઉત્પાદનમાં કરી શકાય. પછી ત્રીજો મુદ્દો આવે છે કે ઉત્પાદનના સાધનો સાથેના માનવીય સંબંધો. તો કે માર્ક્સને મતે આ ભૌતિક જગત જે છે એ કુદરતનું જ એક અંગ છે. આથી ઉત્પાદનના સાધનો સાથેના માનવીના સંબંધો જે છે એ પણ એક ભૌતિક વાસ્તવિકતા છે. એમાં મિલકત સંબંધો અને શ્રમ વિભાજનની વાત આવી શકે. એટલે આપણે ઉત્પાદનના સાધનો સાથેના જે હ્યુમન રિલેશનની વાત આવે છે એમાં 2 બાબતો આવે છે, કે મિલકત સંબંધો અને બીજી આવે છે તે છે શ્રમ વિભાજન. એનો પણ સમાવેશ એ આપણે આમાં ઉત્પાદનના જે કહેવાય કે પ્રોડક્ટિવ ફોર્સિસ, ઉત્પાદક બળો અથવા તો પ્રાથમિક વાસ્તવિકતાના ઘટક તરીકે લઈ શકીએ. અને વર્ગ વ્યવસ્થા. માર્ક્સ એવું કહે છે કે સમાજની અંદર જે વર્ગ વ્યવસ્થા છે એ વર્ગ વ્યવસ્થા ભૌતિક પાયા પર રચાયેલી છે. એટલે કે મિલકત અને ઉત્પાદનના સાધનો સાથેના જે કંઈ સંબંધો છે એ સંબંધોને આધારે સમાજની અંદર વર્ગો રચાય છે. એટલે હેવ અને હેવ નોટ વાળી વાત કરી આપણે આગળ જે અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત જ્યારે સમજીશું ત્યારે વાત વધારે સ્પષ્ટ થશે. એટલે કે મિલકત અને ઉત્પાદનના સાધનોની સાથેના જે વિશિષ્ટ પ્રકારના જે સંબંધો છે એ સંબંધો એ શું વિવ્યવહાર કરે છે સમાજ. એટલે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી છે
એને તમે મૂડીપતિ વર્ગ કહી શકો, એને તમે માલિક વર્ગ કહી શકો, એને તમે સામંત વર્ગ કહી શકો. અને જે અલગ અલગ સમાજોની અંદર અલગ અલગ વર્ગોની વાત છે, પણ મૂળ વાત આવે છે કે મિલકતની માલિકી કોની પાસે છે તે. અને ડિવિઝન ઓફ લેબર, સમવિભાજન, એટલે કોઈ કોણ કયા પ્રકારનું કામ કરે છે. એટલે જેની પાસે કંઈક મિલકત છે, જેની પાસે કંઈક રોકાણ છે, જેની પાસે કંઈક મૂડી છે, એને તમે કઈ કેટેગરી મૂકો છો? હેવમાં. અને જેની પાસે આમાંનું કંઈ જ નથી સિવાય પોતાનો શ્રમ, કે જે પોતાનો શ્રમ વેચીને આ પ્રક્રિયામાં જોડાય છે, એને તમે શું કહો છો? હેવ નોટ. એટલે હેવ અને હેવ નોટ, મૂડીવાળા મૂડી વગરના, એ આખી ભેદભાવ અથવા તો જે વર્ગ વ્યવસ્થા જે નિર્માય છે એ કંઈક આ પ્રકારની વ્યવસ્થાને પરિણામે જન્મે છે. આગળની વાત હમણાં કરી કે માનવ ઇતિહાસમાં જેટલા આપણને વર્ગો જોવા મળ્યા, એ માલિક વર્ગ હોય કે ગુલામનો વર્ગ હોય, સામંતોનો વર્ગ હોય કે અર્ધ ગુલામ કિસાનોનો વર્ગ હોય, મૂડીપતિનો વર્ગ હોય કે મજૂર વર્ગ હોય, એ મૂળ આખી વાત જે છે એ પ્રાથમિક વાસ્તવિકતાનું જ એક અંગ છે. એટલે આ પ્રાથમિક વાસ્તવિકતાને લઈને જ એ વર્ગો નિર્માયા છે એવું માર્ક્સનું કહેવું છે. આગળ ઉત્પાદનના સાધનો, ઉત્પાદન સાધનો સાથેના માનવીય સંબંધો અને આ જે વર્ગ વ્યવસ્થા છે એને આપણે પ્રોડક્ટિવ ફોર્સ એટલે ઉત્પાદક બળો તરીકે ઓળખીએ છીએ. અને આ આખી જે વાત જે છે એને માર્ક્સ પ્રાથમિક વાસ્તવિકતા તરીકે ઓળખે છે. હવે પ્રાથમિક વાસ્તવિકતાના બધા અંગો જે છે મિત્રો એ પરસ્પરાવલંબી છે. હમણાં જે વાત કરી ને કે ભાઈ ઉત્પાદનની વાત કરી, ઉત્પાદનના સાધનો કર્યા, એની સાથેના હ્યુમન રિલેશન અને વર્ગ વ્યવસ્થા, આ જે કંઈ ઘટકો છે એ ઘટકો વચ્ચે એક પ્રકારનું પરસ્પરાવલંબન છે. એટલે કે ઉત્પાદનના સાધનોના સ્વરૂપ દ્વારા ઉત્પાદન સંસ્થા, મિલકત સંસ્થા, શ્રમ વિભાજન અને વર્ગ વ્યવસ્થા નિર્માણ પામે છે. અને એ જ ઉત્પાદનના સાધનો બદલાઈ જાય છે ત્યારે ઉત્પાદનના સંબંધો, મિલકત સંબંધો, શ્રમ વિભાજનનું સ્વરૂપ અને વર્ગ વ્યવસ્થા પણ બદલાય. જો એટલે મૂળ આધાર શેનો છે? ઉત્પાદનના સાધનો જેવા બદલાય તુરંત એના પર રચાયેલી આખી વ્યવસ્થા બદલાય છે. આજે આપણે અગાઉ પણ કહ્યું હતું, આજે ફરીથી વાત સ્પષ્ટ કરીએ છીએ. એટલે કે જ્યારે સમાજમાં ઉત્પાદનના સાધનો બદલાયા છે તો એની અસર રૂપે સમગ્ર સમાજ વ્યવસ્થા બદલાઈ છે. હવે જ્યારે ઉત્પાદનનું સાધન બદલાય છે એટલે એની સીધી અસર ક્યાં પડે છે? ઉત્પાદનના જે સાધનો છે એની સાથેના માનવીય સંબંધો બદલાઈ જાય છે. એને કારણે મિલકત સંસ્થા બદલાવ આવે છે, એને લઈને શ્રમ વિભાજનમાં બદલાવ આવે છે, અને એને લઈને વર્ગ વ્યવસ્થા પણ બદલાય છે. એક સાદું ઉદાહરણ દ્વારા આપણે વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો કે પરંપરાગત જે સમાજ હતો આપણો, એ સમાજની અંદર ઉત્પાદનના સાધનો કેવા હતા? તો કે પરંપરાગત હતા. દાખલા તરીકે આપણે ત્યાં ખેતી થતી પરંપરાગત પદ્ધતિથી, અને ખેતીની અંદર પણ શું હતું? મોટે ભાગે આપણે પ્રાણી શક્તિનો ઉપયોગ મહત્તમ કરતા, પ્રાણી અને એની સાથે માનવ શક્તિ, આ એક વ્યવસ્થા હતી. અને ઉત્પાદનના સાધનો કહેવાના બિલકુલ સાદા હતા, એમાં કોઈ પ્રકારની યંત્ર વિદ્યા કે ટેકનોલોજીનો સંપૂર્ણ અભાવ હતો. આ એક પ્રકારની આપણી વ્યવસ્થા હતી. હવે આ ઉત્પાદનના સાધનો અલ્પતા, સાદા હતા, નિમ્ન પ્રકારનું જેને કહી શકાય કે યંત્ર વિજ્ઞાન હતું. એવે સમયે એ સમાજના લોકો, એની સાથેના એમના સંબંધો, એ સમયના લોકોની મિલકત વ્યવસ્થા, એ સમયના લોકોનું શ્રમ વિભાજન અને એ સમયના લોકોની વર્ગ વ્યવસ્થા, આજે આપણે જો જાણીએ અને એ વાતને અત્યારના સંદર્ભમાં જુઓ, આજથી હું તમને સાદું ઉદાહરણ આપું તો તમને આ આખી વાત સમજાઈ જાય કે આજથી વધારે નહીં પણ 100 વર્ષ પહેલા ની ગામડાની કોઈ વ્યવસ્થાને આપણે તપાસીએ કે આજથી 100 વર્ષ પહેલા કોઈ ગામની કેવી વ્યવસ્થા હશે, અને આજનું અનુસંધાન એને આધારે જોઈ લઈએ. સમજો કે હું ઉદાહરણ તમને આપું કે એ સમય ગામડા પરંપરાગત, મેં કહ્યું તેમ પદ્ધતિથી ખેતી થતી. એટલે મોટે ભાગે આ કહ્યું તેમ કે ભાઈ હળ જે છે કે કોઈ પણ ઓજારો છે બધા સાદા હતા, અને મૂળ વાત પેલા પ્રાણી શક્તિ વાળી વાત કરી. હવે એક ખેડૂત જે છે એ ઉત્પાદનના સાધનો સાદા હતા. સાદા સાધનો એટલે ઉત્પાદન પ્રમાણમાં ઓછું,
અને પેલી વાત જે છે કે ઉત્પાદનના સાધનો સાથેના જે માનવીય સંબંધો જે છે એ પણ કેવા હતા, એક જેને કહેવાય હૂંફાળા પ્રેમ ભર્યા. પેલી આપણે ગામડામાં કહેવત છે ને કે ભાઈ ગામડાની અંદર જ્યારે એ લોકો એમના પરિવારની વાત કરે ત્યારે પરિવાર એટલે પરિવારમાં કંઈ માત્ર સંતાનો આવે કે કુટુંબમાં રહેતી વ્યક્તિઓ આવે એવું નહીં. એમના માટે પરિવાર એટલે એ તો ખરા જ ખરા, સંતાનો હોય, વડીલો હોય, અન્ય સંબંધી હોય, પણ એ પરિવારની પરિભાષામાં કે એમના વર્તુળમાં આ પણ આવે. કોણ? ઉત્પાદનના સાધનો તરીકે ગાય, ઢોર, ઢાખર. અને આજે પણ ગામડામાં ગાય, જેને ઢોર ઢાખર શબ્દ વાપરે છે લોકો, એના માટેની એક અલગ ચોક્કસ લાગણી હોય છે. ગામડાની અંદર દિવાળીનું ટાણું હોય કે કોઈ અન્ય સુપ્રસંગ હોય ત્યારે સુપ્રસંગની અંદર માત્ર લોકો એમની વ્યક્તિઓને યાદ કરે એવું નહીં. ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો બધાને જયાફત ઉડાડે, આનંદ મંજૂર કરે તો બરાબર છે, પણ પેરેલલી લોકો શું કરે? એમના ખેતરમાં કે એમના વાડામાં બાંધેલા ઢોર ઢાખરને પણ એવા દિવસોમાં વધારે સાચવે. એના માટે સ્પેશિયલ માણસને એક જવાબદારી સોંપી હોય. એટલે આપણને લાગે ભાઈ પ્રસંગ ઘરમાં છે, પણ આ ઢોર ઢાખરને આટલું બધું એને શું કામ? એમને પણ એમની તો એ પરિવારનો હિસ્સો છે. એની સાથેના રિલેશન, આપણે ત્યાં ઘણા બધા પ્રસંગો એવા છે કે જેમાં એ લોકોમાં પ્રાણી શક્તિનો અને એને પરિવારના સદસ્ય તરીકે જ જુએ, એને સાચવવાની વાત આવે. અને એ રીતે બીજા સાધનો જે છે, કુહાડી છે, હળ છે, એની સાથેનો પણ એક આમ એનો નાતો આત્મીય નાતો હોય. પેલી ચોમાસાની ઋતુનો પહેલો વરસાદ સારો પડે અને પછી જ્યારે ખેતી કરવાનો પ્રારંભ કરે અને જ્યારે એની પણ પૂજાની વિધિ હોય છે. હળોતરા, આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં હળોતરા શબ્દ વાપરે છે. તો એમાં બળદની સરસ મજાની તૈયાર કરે, એની પછી એને પણ પૂજે, અને એને તો પૂજે પણ બધા જ સાધનો જે છે એને પૂજે. આજે પણ આપણે ટેકનોલોજી આવી છતાં પણ એ વાત જે ભૂલ્યા નથી. આજે પણ દિવાળી પર જે વિધિ કરીએ છીએ, આ લોકો જે કરે છે લક્ષ્મી પૂજન અને કે ચોપડા પૂજન, તો આજે પણ હવે શું કરે છે? એક સમયે ચોપડાઓનું પૂજન કરતા હતા. જૂની પદ્ધતિ હતી. કોમ્પ્યુટરનું ટેલી નહોતું આવ્યું, પહેલાં ડીસી નામું ચાલતું હતું ને, તો એ સમયે ચોપડાની પૂજન થતું હતું. એને બદલે આજે કમ્પ્યુટરમાં ટેલીના અલગ અલગ પ્રકારના સોફ્ટવેર આવ્યા છે નામાં લખવાના. તો આજે એ લોકો શું કરે છે? કમ્પ્યુટરને પૂજે છે. કોમ્પ્યુટર ખોલીને પછી એને ચાલુ કરે. તો કોમ્પ્યુટર એ ઉત્પાદનનું સાધન જ છે. એ રીતે મોટી મોટી કંપનીઓ તમે જાઓ તો એ મોટા મોટા મશીનો હોય, બોઇલર હોય, જે કંઈ હોય, બધાને એ ભાવપૂર્વક એના ચાંદલા કરે. વાહન હોય તો વાહનની પૂજા કરે. આજે આપણે દશેરા દિવસે કે, તો આ બધું મૂળ શું છે? એટલી વાત છે. બીજું એની સાથેના રિલેશન મેં કહે પછી વર્ગ વ્યવસ્થા. એ સમયની વર્ગ વ્યવસ્થા એ પ્રકારની હતી, આજની વર્ગ વ્યવસ્થા જુદા પ્રકારની છે. તો આજે વર્ગ વ્યવસ્થા ભિન્ન છે, તો પહેલા સમયમાં ભિન્નતાનું કારણ શું હતું? આ તો હતું. એ આખી વાત માર્ક્સે અહીં સમજાવવાનો આપણને પ્રયત્ન કર્યો છે. હવે ગૌણ વાસ્તવિકતા. આ મેં વાત કરી પ્રાથમિક વાસ્તવિકતાની, તો કે માર્ક્સ એવું કહે છે કે માનવ મન અને માનવ મન દ્વારા સર્જાયેલું જ્ઞાન, અથવા તો જેને આપણે વિચારસરણી જે કહીએ છીએ, એ ગૌણ વાસ્તવિકતા છે. ફરી દોહરાવું છું કે માનવ મન અને માનવ મન દ્વારા સર્જાયેલું જ્ઞાન, જેને આપણે વિચારસરણી કહીએ છીએ, એ વિચારસરણી એ ગૌણ વાસ્તવિકતા છે. વિચારસરણી દ્વારા ઘડાતા ધર્મ, પછી નીતિ. હવે જુઓ, વિચારસરણી કયા આધારે ઘડાય છે? તો વિચારસરણીનો મૂળભૂત આધાર કયો છે? તો પ્રાથમિક વાસ્તવિકતા. અને પ્રાથમિક વાસ્તવિકતા એ આને ઘાટ આપે છે. કોને? ગૌણ વાસ્તવિકતાને. એટલે તમારું માનવ મન અને માનવ મનમાં જે કંઈ મથામણ ચાલતી હોય તેના આધારે જે કંઈ જ્ઞાન સંપાદિત કરો છે, તે બેઝિક આધાર કયો છે? પેલા પ્રાથમિક વાસ્તવિકતા. અને એ જે વિચારસરણી તૈયાર થાય છે, એ વિચારસરણી દ્વારા ધર્મ અને નીતિ અને શિક્ષણ, કુટુંબ, કાયદો, પછી લશ્કર, રાજ્ય, આ બધી જ સામાજિક સંસ્થાઓનો સમાવેશ એ માર્ક્સ ગૌણ વાસ્તવિકતામાં કરે છે. અને આ ગૌણ વાસ્તવિકતા એટલે સમગ્ર સમાજ. માર્ક્સના મતે ગૌણ વાસ્તવિકતા એ પ્રાથમિક વાસ્તવિકતાનું એક પ્રતિબિંબ છે.
એટલે પ્રાથમિક વાસ્તવિકતા જ ગૌણ વાસ્તવિકતાને ઘાટ આપે છે, એવું માર્ક્સનું કહેવું છે. અહીંયા બીજી એક વાત સમજીએ કે પ્રાથમિક અને ગૌણ વાસ્તવિકતા એ પરસ્પરાવલંબી છે. એટલે કે માર્ક્સના મતે પ્રાથમિક વાસ્તવિકતાનું સ્વરૂપ એ ગૌણ વાસ્તવિકતાને ઘાટ આપે છે. એમાં બધું આવી જાય, કુટુંબ આવી જાય, ધર્મ આવી જાય, શિક્ષણ આવી જાય, નીતિ આવી જાય, કાનૂન આવી જાય, લશ્કર આવી જાય, ઇવન તો રાજ્ય વ્યવસ્થા પણ એ ગૌણ વાસ્તવિકતાનો જ હિસ્સો ગણાવે છે માર્ક્સ. અને આ પ્રાથમિક વાસ્તવિકતામાં જ્યારે પણ પરિવર્તન આવે છે તો એ પરિવર્તનને પરિણામે ગૌણ વાસ્તવિકતામાં પણ પરિવર્તન આવે છે, એ વાત કરી. એટલે આ માર્ક્સના મતે ભૌતિક વાસ્તવિકતા કે ભૌતિક જગત એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે, અને આ બંને વચ્ચે જે સતત દ્વંદ્વ ચાલે છે એ દ્વંદ્વને પરિણામે એક પ્રકારમાં સમાજમાં બદલાવ આવે છે, અને બદલાવને માર્ક્સ દ્વંદ્વાત્મક ભૌતિકવાદ તરીકે ઓળખાવે છે. આ થોડી સ્પષ્ટતા વધારે આપણે કરી. બીજી વાત કરી છે કે ભાઈ માર્ક્સ એવું કહે છે કે આ ભૌતિક વાસ્તવિકતાના જે સર્વ ભાગો છે એ સર્વ ભાગો વચ્ચે એક પ્રકારનું દ્વંદ્વ ચાલે છે. એ કઈ રીતે? તો કે સમાજ વ્યવસ્થા એક અખંડ રચના છે. માર્ક્સના મતે દ્વંદ્વવાદનું એક નિરૂપણ એવું પણ થઈ શકે કે જગતની વિવિધ ઘટનાઓ કે પદાર્થો એકબીજાથી અલગ અને સ્વતંત્ર નથી. કારણ કે આજે આપણે એમ કહીએ કે ભાઈ સમાજ એક સમવાયી વ્યવસ્થા છે. સમવાયી વ્યવસ્થાનો અર્થ એવો થયો કે દૈહિક એકતા, જે દરખામે જે કહ્યું છે તે, અને એ જ વાત ઓગસ્ટ કોમ્ટે પણ કહી છે કે સમાજની અંદર એક પ્રકારની એકતા છે, અને એ એકતા એટલે પરસ્પરાવલંબન. અને તો આપણે બધા જાણીએ છીએ કે સમાજની અંદર કોઈ એક ભાગમાં કે સમાજના કોઈ એક પાસામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવે છે તો ફેરફાર એ કેવળ એક ભાગ પૂરતો રહેતો નથી, પરંતુ લાંબે સરવાળે લાંબા સમયે એક ભાગમાં આવતું પરિવર્તન છેવટ જતા સમગ્ર સમાજમાં પરિવર્તન લાવે છે. સંસ્થાઓ અલગ અલગ છે, લગ્ન સંસ્થા અલગ છે, કુટુંબ સંસ્થા અલગ છે, ધર્મ સંસ્થા અલગ છે, એમ દરેકે દરેક સંસ્થાનું એક અલગ અસ્તિત્વ છે. દરેકે દરેક સંસ્થાના કાર્યો પણ ભિન્ન છે. કુટુંબ સંસ્થા જે કાર્ય કરે છે એ કામ લગ્ન સંસ્થામાં નથી, અને લગ્ન સંસ્થાનું કામ જે છે એ ધર્મ સંસ્થાનું નથી. એટલે એમ જોવા જાવ તો દરેકે દરેક સંસ્થાનું એક અલાયદું કાર્ય છે, અલગની કોડ ઓફ કન્ડક્ટ છે. પરંતુ આમ બધી સંસ્થાઓ વચ્ચે એકબીજાનું એકતા છે, પરસ્પરાવલંબન છે. અને પરસ્પરાવલંબનને કારણે એક સંસ્થામાં આવતું પરિવર્તન, એક પાસામાં આવતું પરિવર્તન એ બીજા પાસામાં પ્રભાવિત કરે છે. દાખલા તરીકે આપણે શરીરની જ વાત કરીએ છીએ કે શરીરના અંગો આમ અલગ અલગ છે, દરેકનું અલગ કામ છે, પણ શરીરની અંદર કંઈ પણ રોગ આવે છે અથવા શરીરના કોઈ એક અંગમાં કોઈ પણ પ્રકારની બીમારી આવે છે તો કેવળ એ અંગ અનુભવતું નથી. હાથમાં ઈજા થાય છે તો એ કંઈ ઈજા કેવળ હાથ અનુભવે છે એવું નથી, પરંતુ એ આખી અનુભૂતિ જે છે એ કોણ કરે છે? આખું શરીર કરે છે. એ શરીર કેમ કરે છે કે ભાઈ હાથ જે છે એ પણ શરીરનો એક હિસ્સો છે. આપણને કોઈ પણ શરીરમાં ક્યાંય પણ વ્યાધિ છે તો આપણે શું કહીએ છીએ? એવું શબ્દ નથી વાપરતા કે મને પગમાં તકલીફ છે કે મને હાથમાં તકલીફ છે. આપણે શું કહીએ છીએ કે મને તકલીફ છે, મારા શરીરમાં મુશ્કેલી છે. પણ મુશ્કેલી હોય ક્યાંક હાથમાં, તો હાથનું એક અલગ અસ્તિત્વ નથી, શરીરને કોઈ આપણે અલગ જોતા જ નથી. બસ એ જ વાત અહીંયા વાત છે કે ભાઈ સમાજની અંદર સંસ્થાઓ ભલે અલગ અલગ છે, એનું કામ ભલે અલગ અલગ હોય, પણ સરવાળે આ બધી સંસ્થાઓ વચ્ચે એક પ્રકારનું શું છે? પરસ્પરાવલંબન. માર્ક્સના મતે આ જગતની બધી જ જે ઘટનાઓ છે એ બધી જ ઘટનાઓ કે એકમો એ સતત ચાલુ રહેતી એક વિશાળ પ્રક્રિયાના પરસ્પર સંબંધિત પરસ્પરાવલંબન છે. આથી જગતના પદાર્થો અને ઘટનાઓને સાચી રીતે જો સમજવા હોય તો દરેકનો સ્વતંત્રપણે ખ્યાલ કરી શકાય નહીં. ઇન્ડિવિજ્યુઅલી કોઈનો તમે અને દરેકનો સ્વતંત્ર તમે ખ્યાલ કરવા જાઓ તો એ શક્ય પણ નથી. હું તમને એક ઉદાહરણ આપું કે કેવળ આપણે કુટુંબને કુટુંબની રીતે જોઈએ તો સાચા સંદર્ભમાં એને જાણી ન શકીએ. કુટુંબનું કામ જુદું છે, બધી વાત સાચી, પણ મારે કુટુંબને સમજવું હોય તો એની સાથેની સંસ્થાઓના અનુસંધાને સમજવું પડે. આજે પણ શિક્ષણ સંસ્થા કે
કુટુંબ સંસ્થા કે રાજ્ય સંસ્થા ની જ્યારે આપણે કોઈ સમજ ઊભી કરીએ છીએ તો કેવળ એના એક અલગ અસ્તિત્વની વાત કરતા જ નથી, એને બીજી સંસ્થાઓ સાથે આપણે સમજવા જોતા હોઈએ. એના માટે એક શબ્દ છે ઓવરલેપિંગ. આજે બધી સંસ્થાઓ વચ્ચે જે છે એક પ્રકારનું શું હોય છે? ઓવરલેપિંગ. ઓવરલેપિંગ એટલે શું? એક સંસ્થા બીજી સંસ્થા સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. બીજું એક તમને ઉદાહરણ મિત્રો આના આધારે આપું કે પહેલાના અને આજના સંદર્ભમાં સંસ્થાઓમાં એક ઓવરલેપિંગ કેવું જોવા મળે છે કે એક સમય એક સંસ્થા જે કાર્ય કરતી હતી એ કાર્ય આજે બીજી સંસ્થાએ ઉપાડી લીધું છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા અને શિક્ષણ સંસ્થાનું અલગ અસ્તિત્વ છે. અલગ અસ્તિત્વ એટલા માટે છે કે એમનું અલગ કાર્ય છે. પરંતુ આજના સંદર્ભમાં એવું કદાચ તમને જોવા મળે કે એક સમયે લગ્ન કે કુટુંબ કે ધર્મ કે રાજ્યનું જે કાર્ય હતું એ અન્ય પ્રકારની સંસ્થાઓ ઉપાડી લીધું છે. જેમ કે કુટુંબની વાત તમે હું કરું કે કુટુંબનું કાર્ય આમ બેઝિક કાર્ય તો રહ્યું જ છે, બાળ ઉછેર અને પ્રજનન, સમાજમાં નવી વસ્તી ભરતી કરવાનું, એ રીતે કુટુંબ મહત્વનું કાર્ય છે. કુટુંબની કેટલીક કામગીરી જે છે ધર્મ સંસ્થાએ ઉપાડી લીધી છે. જેમ કે શિક્ષણની જ વાત કરીએ તો આજે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ ધાર્મિક સંસ્થાઓથી ચલાવવામાં આવે છે. તમે જોશો તો તમને લાગશે કે અમુક પ્રકારના ધાર્મિક સંગઠનો એક શૈક્ષણિક સંકુલો ઉભા કરીને એમાં સંસ્કાર સિંચનનું શિક્ષણ આપવાનું કામ કરે છે. હકીકતમાં એમનું કામ એ નથી, પણ લોકો સંસ્કાર સિંચનમાં મહત્વનો રોલ કોનો સમજે છે? શિક્ષણનો. તો છે ધાર્મિક સંસ્થાઓ. તમે કેટલા બધા એવા સંગઠનો અને સમાજો જોઈ શકશો કે જેમાં આ પ્રકારના સંગઠનો, ધાર્મિક સંગઠનો, ધાર્મિક જૂથો એ શિક્ષણનું કામ કરે છે. કુટુંબનું કામ હતું તો એક છેડે કુટુંબનું જે કામ છે શિક્ષણ ઉપાડી લીધું છે. બાળકોના પાયાના ગુણો સિંચવાનું કામ જે છે એ કુટુંબનું છે. પરંપરાગત સમાજમાં તો આવું હતું જ તે, કારણ કે તમારી પાસે એવું કોઈ વિકલ્પ જ નહોતો. આજે તો બાળક સહેજ સમજણું થાય, સહેજ મોટું થાય તુરંત એને ક્યાં મોકલી દે આપે છે? સ્કૂલમાં. સ્કૂલ પણ કેવી ઉત્તમ કોટીની. એમાં તમારે એના માટે વિશેષ કંઈ આપવું પડે તો આપીને પણ પ્રવેશ લેવાનો. એટલે આપણને લાગે આવા નાના ફૂલ જેવા કોમળ બાળક માટેની આટલી મથામણ શું કામ? એ તમે ઘરે પણ કરી શકો. એટલે સારું સ્કૂલ કેમ્પસ મળે એ પ્રકારના પ્રયત્નો વાલી કરતા હોય છે. એના માટે કરે છે કે એમને બાળકને ભણાવવું નથી, ભણાવવાનું તો એ ચાલવાનું છે નિરંતર, એનું તો કોઈ એક અંત નથી. ને અત્યારના સમયમાં તો એ કેટલું તમે જેટલું શીખો એટલું ઓછું પડે એમ છે. એટલે તો શીખવાનું છે બાળક, એની જેની રૂટીનમાં આવું છે. પણ બેઝ બનાવો છે કયો? સંસ્કાર સિંચન. એટલે સારી સ્કૂલમાં ભણાવવા માટેનું જે આગ્રહ છે સંતાનોને એ નથી કે સારી સ્કૂલ એટલે બધું શિક્ષણ સારું હોય. એ તો છે જ, શિક્ષણ તો સંસ્થાઓ આપતી જ હોય, એના માટે તો એ સંસ્થાઓ નિર્માયી હોય છે. પણ એથી અધિક વાલીઓને રસ છે કે ભાઈ એવા પરિસરમાં બાળકોને શિક્ષણ આપીએ કે જ્યાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર સિંચનનું, સંસ્કાર ઘડતરનું પણ કાર્ય થાય. કારણ કે એમની પાસે હવે સમય નથી. આજે શહેરી પરિવારો પાસે તો બાળકોના સંસ્કાર સિંચનનો તો પૂરતો સામે જ નથી અને એ રીતે આપી પણ શકતા નથી. એટલે ફરજિયાતપણે એમને આ પ્રકારની સંસ્થાઓ સાથે આધાર રાખવો પડે છે. આજે અમદાવાદ કે કોઈ પણ મેટ્રો શહેરમાં તમે જાઓ તો કેટલા બધા પરિવારો એવા હશે કે જેમાં માતા પિતા બંને નોકરી ધંધો કરતા હોય. હવે જ્યાં સવારથી માંડીને રાત સુધી નોકરી ધંધામાં વ્યસ્ત હોય એવા કેટલા માતા પિતા છે કે જે લોકો પોતાના સંતાનોને ઉછેરવાની જવાબદારી નિભાવી શકતા નથી. તો બાળકોમાં આ પ્રકારનું વાતાવરણ ઊભું થાય, સંસ્કારો સારા પડે, યોગ્ય રીતે એનું યોગ્ય વાતાવરણ ઉછેર થાય, ઘડતર થાય અને એ રીતેના વ્યક્તિત્વનો વ્યવસ્થિત વિકાસ થાય, એ માટે સ્કૂલો છે. અને આજની તમે જુઓ કે કહેવાતી કોન્વેન્ટ સ્કૂલો કે કહેવાતી આ પ્રકારની સ્કૂલો છે એ આ કામ તો કરે છે. તો એ આખી વાત કોને ઉપાડી? હવે આ વાત તમે જુઓ, આપણા ત્યાં વ્યવસ્થામાં કુટુંબનું કામ છે, તો આ ઓવરલેપિંગ છે. એ રીતે ધર્મની બાબત છે, ધર્મનું કામ જે છે એ શિક્ષણનું કામ જે છે એ ધર્મને કામ શિક્ષણ. તો એ રીતે દરેકે દરેક સંસ્થા
એ પરસ્પર રીતે એકબીજા સાથે શું કરેલી છે? જોડાયેલી છે. અને એ જોડાણ જે છે, હવે એક વાત અહીંયા આપણે સમજીએ કે દરેકનો આપણે હમણાં કહ્યું કે સ્વતંત્ર રીતે વિચાર કરવો પડે દરેક સંસ્થાનો. બધી ઘટનાઓ કે બધા પદાર્થોને એક જ વિશાળ પ્રક્રિયાના ભાગરૂપે ગણીને એની વચ્ચે સતત ચાલતી આંતરક્રિયા અને પરિવર્તનને લક્ષ્યમાં લઈને જ એની સાચી સમજ મેળવી શકીએ. એટલે અહીંયા વાત શું છે કે ભાઈ આ બધી વચ્ચે પરસ્પરાવલંબન છે. એટલે કે માર્ક્સના દ્વંદ્વાદની અંદર સૃષ્ટિના વિભાગો જે છે એ વચ્ચે પરસ્પરાવલંબન છે. પ્રાથમિક વાસ્તવિકતા વિવિધ ભાગો વચ્ચે પ્રાથમિક અને ગૌણ વાસ્તવિકના આંતર સંબંધો છે. અને આ પરસ્પરાવલંબનને કારણે સૃષ્ટિના એક ભાગમાં જે કંઈ ઘટનાઓ બને છે એની અસર એ સૃષ્ટિના બાકીના ભાગો ઉપર પડે છે. અને એને પરિણામે સમગ્ર સૃષ્ટિમાં લાંબા સમયે શું આવે છે? બદલાવ. એટલે એ મૂળ વાત બદલાવની છે. એટલે સૃષ્ટિના બે જે આ વાસ્તવિકતાઓ છે પ્રાથમિક અને ગૌણ, એ પ્રાથમિક અને ગૌણ વાસ્તવિકતાના જુદા જુદા પાસાઓ વચ્ચેનું પરસ્પરાવલંબન, એની વચ્ચે થતી આંતરક્રિયા અને એને પરિણામ સ્વરૂપે પરિવર્તન. આખી વાત માર્ક્સે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી એક માર્ક્સે શું કહ્યું છે કે ભાઈ આ સૃષ્ટિના જે તત્વો છે એ સૃષ્ટિના પ્રત્યેક તત્વોના વચ્ચે એક પ્રકારના વિરોધાભાસ છે. અને વિરોધાભાસને કારણે દ્વંદ્વ થાય છે. અને જે દ્વંદ્વ થાય છે, એ સંઘર્ષ થાય છે, એ પરિવર્તનનું કારણ બની જાય છે. તો કે દ્વંદ્વાદ મુજબ સૃષ્ટિની પ્રત્યેક ઘટનામાં, સૃષ્ટિના પ્રત્યેક ભાગમાં સ્વાભાવિક રીતે જ આંતરિક વિરોધાભાસ રહેલો છે. અહીંયા માર્ક્સે પેલી હેગલની જે થિયરી છે, થીસિસ, એન્ટીથીસિસ એન્ડ સિન્થેસિસ, એટલે વાદ, પછી આવે પ્રતિવાદ અને સંવાદ, એ આખી વાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે સૃષ્ટિના પ્રત્યેક ભાગમાં વિરોધાભાસના બી રહેલા છે, કારણ કે પ્રત્યેક ઘટનાને તેનો ભૂતકાળ અને ભવિષ્યકાળ હોય છે. ઘટનાના ભૂતકાળમાં કેટલાક તત્વો જર્જરિત બને છે, કેટલાક તત્વો નવા પ્રગટે છે. તો જર્જરિત થયેલા જે તત્વો છે એ નવા વિકસેલા તત્વો વચ્ચે એક વિરોધાભાસ સર્જાય છે. અને આ વિરોધાભાસ જે છે એ સૃષ્ટિની અંદર શું લાવે છે? પરિવર્તન. એટલે આ બંને વચ્ચેના દ્વંદ્વને કારણે, મૂળ પેલી વાત કરી કે દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, એ મૂળ શું છે કે આ પ્રકારની જે બે વાસ્તવિકતાઓ છે, એ બે વાસ્તવિકતાઓ વચ્ચે જે દ્વંદ્વ થાય છે, એટલે વાસ્તવિકતાના જુદા જુદા જે પાસાઓ છે એ પાસાઓ વચ્ચે દ્વંદ્વ થાય છે. અને દ્વંદ્વને પરિણામે સમાજમાં કે સૃષ્ટિમાં આવે છે. એ વાત ઉપર માર્ક્સ મહત્વનો ભાર મૂકે છે. તો આ મેં તમને મિત્રો સમજાવ્યું કે કઈ રીતે આપણે દ્વંદ્વાત્મક એટલે વાસ્તવિકતાનો દ્વંદ્વવાદી સંઘર્ષ, વાસ્તવિકતાનો દ્વંદ્વવાદી સિદ્ધાંત અથવા તો દ્વંદ્વવાદી થિયરી કઈ રીતે સમજવાનો પ્રયત્ન માર્ક્સે આપણે કર્યો છે, એ વાત કરી. હવે છેલ્લી એની આલોચના કરીને આપણે વાત અહીંયા પૂરી કરીએ, ખાસ કરીને દ્વંદ્વાત્મક ભૌતિકવાદ. તો એમાં એવું કહ્યું છે કે ભાઈ આ દ્વંદ્વાત્મક ભૌતિકવાદનો જે સિદ્ધાંત છે એ કંઈ નવો નથી. એમાં કંઈ માર્ક્સે બહુ નવું કહ્યું એવું નથી. આ જાણીતું અને બહુ તો વર્ષોથી જાણીએ છીએ આપણે કે ભાઈ આમાં કંઈ માર્ક્સે કંઈ નવી વાત કરી હોય કે જગત એક સતત ચાલતું રહેતી પ્રક્રિયા છે અને જગતની ભૌતિક ઘટનાઓ સતત પરિવર્તન પામે છે. તો આ કંઈ નવું છે એવું નથી. બહુ વર્ષોથી આ વાત જાણીતી છે. ભાઈ આવું તો, અને વાત તો બરાબર છે કે પરિવર્તન હંમેશા કંઈ એમનામાં પરિવર્તન માટેના બે પરિબળો હોય, બાહ્ય અને આંતરિક. તો આપણે પણ જાણીએ છીએ. આપણે જ્યારે સામાજિક પરિવર્તનની વાત કરીએ છીએ ત્યારે આ વાત કહીએ છીએ કે ભાઈ સમાજની અંદર વ્યાપ્ત કેટલાક પરિબળો એવા છે કે જે સમાજને ટકાવી રાખવા પ્રયત્નશીલ છે. અને એ જ વ્યવસ્થામાં કેટલાક પરિબળો એવા હોય છે કે જે આખી વ્યવસ્થાને બદલાવવા માંગે છે. તો એ બદલાવવાળો વિરોધ થાય છે અને વિરોધ બંને વચ્ચે એક સ્વીકારે છે, વિરોધ કરે છે. અને વિરોધ અને સ્વીકાર વચ્ચેની પરિસ્થિતિમાં આપણે એક નવું એક મધ્યમ માર્ગ કાઢીએ છીએ અને એને પરિણામે જે કંઈ કરીએ છીએ અલ્ટિમેટલી સમાજના પરિવર્તન માટે તો છે જ.
એટલે આજે તમે જે કોઈ વ્યવસ્થા જુઓ છો એમાં આ વસ્તુ તો આપણને સ્પષ્ટ દેખાય જ છે. એટલે વાત આલોચકોની એ છે કે ભાઈ આમાં કોઈ નવું છે એવું આપણે કંઈ જાણતા નથી. વર્ષોથી એક વાત જે આપણે જાણતા આવ્યા છીએ એની જ વાત માર્ક્સે કરી છે. બીજી ટીકા એવી થાય છે કે ભાઈ આ માર્ક્સનો જે સિદ્ધાંત છે એમાં પ્રકૃતિવાળી વાત જે છે ને એ થોડીક વધારે સરળીકરણ છે. એટલે હંમેશા એનું કહેવું એ છે કે બે જ વાસ્તવિકતાઓ છે અને બે જ વાસ્તવિકતાઓમાં સૌથી પહેલા પ્રાથમિક વાસ્તવિકતા અને પ્રાથમિક વાસ્તવિકતા જ ગૌણ વાસ્તવિકતાને ગાંઠ આપે એવું હર હંમેશ નથી બનતું. કેટલાક કિસ્સામાં એવું બને છે કે ગૌણ વાસ્તવિકતા ક્યાંક પ્રાથમિક વાસ્તવિકતાને ગાંઠ આપતી હોય એવું બને. હવે એ વાત આપણે હમણાં કહ્યું કે પ્રાથમિક વાસ્તવિકતામાં માર્ક્સે શું કહ્યું કે ભાઈ આ આર્થિક બાબતો, ઉત્પાદનના સાધનો સાથેના માનવીય સંબંધો અને વર્ગોની વ્યવસ્થા. એટલે એ આખી જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા આને ગાંઠ આપે છે. કોને? ગૌણ વાસ્તવિકતા. ગૌણ વાસ્તવિકતામાં આપણે શું કહ્યું? માનવ મન અને માનવ મન દ્વારા જે કંઈ વિચારસરણીઓ ચાલે છે એ વિચારસરણીમાંથી જે જન્મે છે તે વ્યવસ્થા એટલે ગૌણ વાસ્તવિકતા. સમજો કે હું કુટુંબની જ વાત તમને કરું. હવે આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ કે કુટુંબ એ માનવ સમાજની મહત્વની સંસ્થા છે અને એ સર્વ સ્વીકૃત છે. એમાં કોઈ મતાંતર છે એવું આપણે માનતા નથી. પાયાની જે બેઝિક જે રિક્વાયરમેન્ટ છે એક સમાજની એનું ફૂલફિલમેન્ટ આપણને કુટુંબથી મળે છે. એટલે એ અર્થમાં બરાબર છે કે માનવ સમાજની મહત્વની સંસ્થા કુટુંબ છે. અહીંયા વાત માર્ક્સ જુદી રીતે કરે છે. માર્ક્સ શું કહે છે કે ભાઈ કુટુંબ જે છે એ મહત્વની સંસ્થા નથી. મહત્વની સંસ્થા તો આર્થિક છે, અર્થ છે. અને આ અર્થવ્યવસ્થા જે છે સમાજની આર્થિક રચના જે છે એ કુટુંબને જન્મ આવે છે. હવે કેટલીક અંશે વાત આપણને ગળે ઉતરે પણ છે કે ભાઈ કોઈ એક કુટુંબની અંદર તમે જુઓ અને આજે તમે કુટુંબની અંદર જે ફેરફારો જોઈ શકો છો. હવે ધીમે ધીમે કુટુંબ વ્યક્તિવાદી તરફનું જે વલણ છે એ વધી રહ્યું છે. એક સમયમાં પરંપરા અને સામૂહિક ભાવ હતો. સંયુક્ત કુટુંબની જ્યારે આપણે વાત મૂકીએ છીએ ત્યારે એમાં આપણે નથી કહેતા કે બે કે તેથી વધુ પેઢીના સગાઓ વચ્ચેનો એક સંબંધ, વિશેષ પ્રકારનો ભાવનાત્મક સંબંધ, જેને કુટુંબની વાતમાં આપણે કહીએ છીએ. પણ હવે ધીમે આ પ્રકારની જે ભાવના જે છે વ્યક્તિવાદી વલણ વધવાને કારણે સંયુક્ત ભાવના જે છે ઘટતી જાય છે. આજે વાત તમને ઘણા કુટુંબો જોયા હશે કે જ્યાં કેવળ સંતાનો અને એમના માતા પિતા, અને એ પણ અવિવાહિત હોય તો જ, સંતાનોમાં પણ અવિવાહિત રહેતા હોય તો જેને વિભક્ત કોટીમાં મૂકો છો. તો હવે એ વાત ધીમે ઓસરતી જાય છે. કુટુંબ એટલે આટલા લોકો, કુટુંબ એટલે આટલા લોકો, એવું નથી. કુટુંબ એટલે કોણ? હું અને મારા સંતાનો, અથવા અમે અને અમારા માતા પિતા, બસ આ કુટુંબ. હવે તો ધીમે માતા પિતા વાળો પણ છેદ ઉડતો જાય છે. હવે તો પતિ પત્ની અને એમના સંતાનો, બસ માતા પિતાની પણ વાત એમાં નથી. તો વિચારજો કે આ વસ્તુ બની કેવી રીતે ભાઈ? પહેલા આટલી બધી સંયુક્તતા હતી, હવે એનું સંયુક્તતાનું કારણ હું તમને કહું. હું એક ઉદાહરણ તમને ખેતીની જ આપું. ખેતીનો જે ગામડાની અંદર આજે પણ કેટલાક પરિવારો તમને સંયુક્ત કુટુંબ પ્રણાલીમાં જીવતા જોવા મળે છે અને વ્યવસ્થિત જેને આપણે કહીએ પ્રકારની સંયુક્તતા ધરાવે છે. પણ એના જો ઊંડમાં તમે ઊંડા ઉતરશો તો એ પેલી ઉત્પાદનની વ્યવસ્થા જવાબદાર છે કે આજે પણ એ લોકો ખેતી કરે છે અને ખેતીનો વ્યવસાય એવો છે કે જેમાં તમને મહત્તમ લોકોની જરૂર પડે. મહત્તમ એમાં 2 લોકો પણ ખપે, 20 પણ ખપે. પણ એવું કહેવાય કે જેટલા ખેતીના વ્યવસાયમાં જેટલા બધા લોકો હોય એટલું સારું, સમયસર કામ થાય, વ્યવસ્થિત થાય અને મેન પાવરની તો જરૂરિયાત ખેતીના વ્યવસાયમાં ડગલે પગલે પડે. એટલે પહેલા આ વસ્તુ હતી, દરેકને ખપ પડતી. અને એવું નહીં કે કેવળ કુટુંબને, પડોશીઓને પણ જરૂર પડતી, આપણી એમને જરૂર પડતી. એટલે ગામડાની અંદર લોકોમાં એક પરસ્પરનો પ્રેમ હતો, સહકાર હતો, હૂંફ હતી. અને આ બધું કહીએ છીએ ખરા આપણે જ્યારે ગ્રામીણ સમાજ સાથે વાતો કરીએ છીએ એટલે ગામડા વિશે આટલી બધી સરસ વાતો કરીએ છીએ. તો પછી એ ગામડાઓમાં આજે કેમ આ ભાવના નથી?
એવું બની શકે ને ગામડાની અંદર જે સંયુક્તતાની ભાવના જે છે એ પહેલા હતી આજે ઘટી છે, તો ઘટવા પાછળનું વજૂદ કયું છે? તો એ વજૂદ જે છે તે આ છે ઉત્પાદનના સાધન. કારણ હવે શું થયું કે ઉત્પાદનના સાધનો બદલાઈ ગયા. એટલે પહેલા જે બળદથી ખેતી કરતા હતા એને બદલે હવે ટ્રેક્ટર આવી ગયું. બળદમાં શું હતું કે મારે ડગલે ને પગલે અન્યોની મદદ લેવી પડે. ઘણી વાર તો એવું થાય કે મારી પાસે એક જ બળદ હોય અને બીજા બળદની અનિવાર્યતા ઊભી થાય, એટલે મારે અનિવાર્યપણે પડોશી સાથે અને એક વ્યવસ્થા એવી અન્ડરસ્ટેન્ડિંગ હોય જ તેમનું. અને સુંઢેલ કહે છે કે ભાઈ મારે ત્યાં એક બળદ છે, તમારે ત્યાં એક બળદ છે, તો જ્યારે તમારું ખેતીનું કામ નીકળે ત્યારે મારો બળદ તમારે લઈ જવાનું સવારે, અથવા હું તમારે ત્યાં મૂકી જઈશ. આખો દિવસે બળદ તમારે ત્યાં કામ કરશે, સાંજ પડે મારે ત્યાં મૂકી જવાનું, બીજા દિવસે તમારા બળદની મને ખપ પડે હું આવીને લઈ જઈશ. તો એવા તો હળની બાબત હતી કે અન્ય કઈ કામગીરી, કાપણી કે લણણીમાં પણ આવું થતું કે ભાઈ મારે ત્યાં અનાજની કાપણી કરવાનો સમય થયો છે કે પાકની કાપણી તૈયારી છે, તો હું એકલ પંડે તો કેટલું કામ કરી શકીશ? તો એ સમય ચાલી જાય. સમય ચાલે એટલે ખેતીમાં તો એક ચોક્કસ નિર્ધારિત સમયમાં બધું કરો તો જ એનું ઉત્પાદન પ્રોપર આવે, તો એમાં નુકસાન વેઠવું પડે ખેડૂતને. એટલે અને હવે તોની સ્થિતિ એવી છે અને અત્યારે તો તમે ખેતરમાં ઊભો પાક જો સમયસર લઈ લો તો બરાબર છે, નહીં પછી તો સ્થિતિ એવી આવે કે પાક લઈ જવાની ક્ષમતા પણ નથી. અને હવે તો જે રીતે ગ્લોબલ વોર્મિંગ અને જે રીતે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે એ જોતા એમ લાગે કે હવે ખેડૂતો માટે તો રિસ્ક લેવાનું રહ્યું. કોઈ પણ પાક સાફ સુથરો ઉતરે, નિર્વિઘ્ને પાર પડે એવું હવે રહ્યું નથી. હવે તો એને કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી આવે છે. તો એવી સ્થિતિમાં તમારે બીજાની તો મદદ લેવી પડે. તો પહેલા પરિસ્થિતિ હતી આ પ્રકારની, કુદરતી આપદાઓ આવે એમાં બીજા મદદ લેવી પડે, ટેકનોલોજી નહોતી. એટલે ડગલે ને કહેવાનો મતલબ ડગલે ને પગલે તમારે કેવળ ખેતીના વ્યવસાય વાત નથી કરતો, કુટીર ઉદ્યોગોમાં, ગૃહ ઉદ્યોગોમાં પણ આ સ્થિતિ હતી. જ્ઞાતિઓ વચ્ચે એક પ્રકારનું શું હતું? જોડાણ હતું, પરસ્પરાલંબન હતું, ટાઈઅપ હતું. એટલે આપણે વારંવાર કહીએ છીએ ને ગામના લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, ગામના લોકો એકતામાં રહેતા હતા, ગામના લોકો પરસ્પર પ્રેમ, આ બધું હતું. ખોટું જરાય નથી આમાં, પણ હતું એની પાછળનું મુખ્ય કારણ જે છે કાર્લ માર્ક્સ દ્રષ્ટિ ગણીએ તો ભૌતિક રચના, પ્રાથમિક વાસ્તવિકતા. અને પ્રાથમિક વાસ્તવિકતા એ પછી ગૌણ વાસ્તવિકતાને શું આપ્યો? જન્મ આપ્યો, ઘાટ આપ્યો. આ એક વાત મેં તમને કરી. એની સાથેના રિલેશન પણ એવા હતા. આજે શું થયું? આજે આધુનિકતાને લઈને અને ઔદ્યોગિક ક્રાંતિની ફલશ્રુતિને પરિણામે આપણી પાસે ટેકનોલોજી પુષ્કળ આવી અને એમાં પણ આઝાદી મેળવ્યા. આઝાદી પછી તો એમાં ઘણી બધી, એટલે હવે ટેકનોલોજી બાબતે ઘણું બધું આપણે કહી શકીએ એમ છે. તો ટેકનોલોજી આવી એટલે મારી કે તમારે પેલી જે ગરજવાળી વાત હતી ને એકબીજાની મદદની, એકબીજાની મદદ, એ ધીમે ધીમે મિત્રો ઘટી ગઈ. એટલે આજે તમે અડોશી પડોશી વચ્ચે કંઈક વાત કરો તો કંઈક એમની વચ્ચે એવા સંબંધો હવે લગભગ રહ્યા પણ નથી જે પહેલા હતા. કારણ કે દરેક પોતાનું અસ્તિત્વ અલગ અલગ જીવે છે, દરેક પોતાની મસ્તીમાં છે, એની કંઈક બીજાની હવે ગરજ છે એવું નથી. ખબર છે કે કદાચ મારી પાસે એ મને મદદ કરવા નહીં આવે તો હું એને મદદ કરવા નહીં જાઉં તો એનું ઊભું રહેવાનું, મારું ઊભું રહેવાનું છે. કેટલાક કિસ્સામાં તો લોકો ઓન ધ કોન્ટ્રરી એવું છે કે ભાઈ ઓળખી તો ના હોવો જોઈએ. બસ લગ્ન પ્રસંગ હોય કે કોઈ અન્ય પ્રસંગ હોય તો સાવ નિકટનો સગો, નજીકનો સગો ના હોય તો ચાલે. કેમ કે એટલે કહેવા એટલે કે ક્યાંક કોઈક જગ્યાએ હડલ ઊભું કરે. પણ અત્યારની વ્યવસ્થા જુદી છે. તો આ આખી વાત મિત્રો મેં તમને જે સમજાવી કે ભાઈ ઉત્પાદનનું જ્યારે સાધન બદલાય છે તુરંત એની અસર ધીમે, અને આ અસર કંઈક આજે ઉત્પાદનનું સાધન બદલાયું અને એની અસર કાલે થઈ ગઈ એવું ના હોય. સમય લાગે. કારણ કે ઉત્પાદનનું સાધન આજે આપણે હળમાંથી ટ્રેક્ટર પર આવ્યા તો તુરંત થોડા આવ્યા હતા, સમય લાગ્યો હતો ને. અને ટ્રેક્ટર આવ્યા પછી મિલકતના જે સંબંધો જે છે, પેલામાં જુઓ જેની પાસે ગામડામાં એ પ્રકારની હળ હતું અને એ પરસ્પર સંબંધો એકબીજાની સાથે કેવા હતા? તાદતમાં ભર્યા સંબંધો હતા કે ભાઈ તારી પાસે પણ હળ છે, મારી પાસે હળ છે, તારી પાસે એક બળદ છે તો મારી પાસે પણ એક બળદ છે.
તો એ ખેડૂતો વચ્ચે કોઈ એવા ભેદભાવ એવું નહોતું, પરસ્પર એકબીજાને મદદ કરે. પછી પેલું ઉત્પાદનના સાધનો જે બદલાય, જેમ કે ટ્રેક્ટર આવ્યું, તો ગામમાં કોઈ એક ખેડૂતે સાહસપૂર્ણ તો બીજા જ દિવસે એના સાથેના વર્તન વ્યવહાર બદલાઈ જશે. જે ટ્રેક્ટર લાવ્યો છે એને થોડોક આમ લિટલ જેને કહેવાય કે અંદરથી એરોગન્સ પણ આવી જાય. બીજાઓ સાથે જેમ પહેલા વર્તન કરતો એવું નહીં કરે. પછી પેલો કહે કે ભાઈ કામ કરો ને, મારે ત્યાં ખેતરમાં મોસમમાં કાપણી આવી ગઈ છે, જ્યારે તમે ટ્રેક્ટર મોકલજો ને, અથવા તમે ટ્રેક્ટર લઈને આવજો ને, મારે આ કાપણી લણણી કરવા માટે. આવી પણ ખરો, તુરંત તમે શું કહે આવું જ કરો, પણ તમારે મને પહેલા એના થતા પૈસા ચૂકવી દેવા પડશે, રોકડાથી જ કામ કરું છું. તમે કહેશો કે હું આપી દઈશ સાંજે, ના ભાઈ ના, પહેલાની વાત છોડો, આજે રોકડા આપશો તો જ તમારે ત્યાં આવીશ. એટલે ગમે તેવા સંબંધો તોડીને પણ એ વાત કરશે. તો એનામાં એક આ પણ ભાવના આવી ગઈ છે. અને પેલું મેં કહ્યું તેમ એરોગન્સ, એટલે ચાર લોકોને કહેતો ફરે કે જુઓ મેં આ ફલાણા જગ્યાએ આમ ફરે. તો આ બધી વસ્તુ હવે જોવા મળે છે, પહેલા જોવા મળતી. એટલે આ આખી વાત હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો એ વાત આપણે કરી કે ભાઈ, હવે બીજી એક વાત કે ભાઈ કેવળ ને કેવળ ગૌણ વાસ્તવિકતા જ પ્રાથમિક વાસ્તવિકતા પર આધારિત છે એવું નથી. માર્ક્સની એક જે છેલ્લી આલોચના એ આ પણ છે કે હર હંમેશ માટે બધું, અને સમાજની અંદર બધું ભૌતિક રચનાનો જ બધો પાયો છે અને એના આધારે દુનિયા ચાલે છે એવું છે ખરું? છે, કેટલેક અંશે સાચું પણ છે, પણ સર્વથા સાચું છે એવું નથી. કેટલેક અંશે તો ગૌણ વાસ્તવિકતાને લઈને ભૌતિક રચનામાં પરિવર્તન આવે છે. એવા કિસ્સાઓ પણ નોંધાયા છે. કે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે ત્યાં પારિવારિક જરૂરિયાતોને આધારે વ્યવસાય બદલાવ ચેન્જ કર્યું બને. રોકડિયા પાકો આજનું આયોજન, રોકડિયા પાકની ખેતી આજે થાય છે, પુષ્કળ થાય છે. એક સમય એવો હતો આપણે ત્યાં રોકડિયા પાકની ખેતી એટલે નથી થતી, ખરીફ પાકની ખેતી થતી હતી. અનાજ વિશે, અનાજ ને કઠોળ પુષ્કળ એ પણ મને ઉદાહરણ હું તમને આપી શકું એમ છું કે જે વર્ષે આપણે ત્યાં ગામડામાં પહેલા એવું હતું કે ભાઈ લોકો અનાજ જ વાવે, અને અનાજ તો જરૂરિયાત હતી, અને એનાથી બધા વ્યવહારો પણ થતા હતા. એ સમયે આ પ્રકારની વ્યવસ્થા હતી, જજમાની વ્યવસ્થા હતી. એમાં વસ્તુની સામે વસ્તુ, સેવાની સામે સેવા, વસ્તુની સામે સેવા. એટલે પૈસાનો મૂડીનો વ્યવહાર જ નહોતો, ટ્રાન્ઝેક્શન થતું જ નહોતું આ રીતે પૈસાનું. એટલે એ રીતે લોકો પૈસા માટે થઈને બધું, પણ પૈસા એટલે આ પૈસા જ થયા ને. બાટની વ્યવસ્થા શું હતી? ભાઈ તમારી પાસે જે ઘઉં છે, મારી પાસે બાજરી છે, તમને ઘઉંની ખપ છે ને મને બાજરીની ખપ છે, તો આપણે એક્સચેન્જ કરી દઈશું પોતપોતાનું અનાજ. વાત પતી ગઈ. મારી પાસે આ છે, તમારી પાસે આ છે, તો આપણે એકબીજાને પરસ્પર હેન્ડઓવર કરીને તમે તમારી જરૂરિયાતની પૂર્ણતા કરો, મારી જરૂરિયાતની પૂર્તતા કરું. મૂળ તો વાત એ જ છે. પણ ઘણીવાર એવું થાય કે માનો કે પ્રતિ વર્ષ તમે અનાજ વાવતા હો, એક વર્ષ એવું આવે કે એમાં કોઈ માનો કે ઘરમાં કોઈ પ્રસંગ આવ્યો, લગ્ન પ્રસંગ આવ્યો, કે કોઈ ખર્ચ આવ્યો, મકાન બનાવવાનું આવ્યું, કે કોઈની મેડિકલ કોઈ ઇમરજન્સી ઊભી થઈ અને પૈસાની જરૂરિયાત ઊભી થઈ. તો હવે શું થાય છે કે પહેલા તમે માનો અનાજ વાવતા હતા, તુરંત તમને મન થશે કે ભાઈ હવે એક કામ કરીએ, મારે આ વર્ષે લગ્ન છે, કૌટુંબિક જરૂરિયાત છે, એટલે હું આ વખતે શું કરીશ, મારી ક્રોપ પેટર્ન બદલી નાખીશ. હું આ વખતે વાવેતર શું કરીશ, એવું વાવેતર કરીશ કે જ્યાં મને વધારે શું મળે, રોકડ રકમ. એટલે હું આ વખતે ખરીફ પાક કરતા રોકડિયા પાક ઉપર વધારે જોર મૂકીશ. એટલે પેલી બાજરી કે જુવાર કે ઘઉં આવતો હશે એને બદલે દિવેલા વાવે, રાયડો વાવે, તમાકુ વાવે, કપાસ વાવે, કેમ મગફળી વાવે. આ પ્રકારના પાકોની વાવણી કેમ કરવાની? કેમ કે ભાઈ મારે આ વર્ષે આ પ્રકારનો પારિવારિક ખર્ચ આવ્યો હોવાને કારણે, એમાં મારે વધારે રૂપિયાની જરૂરિયાત હોવાને કારણે મેં શું કર્યું, મારી ખેતીની પદ્ધતિમાં ક્રોપ પેટર્ન બદલી. તો હવે જો આ આવશ્યકતા ક્યાંથી ઊભી થઈ ભાઈ? તો ઘણીવાર શું છે કે આર્થિક રચના, અને આમ પણ પ્રેશર આવે આર્થિક. આ લોકો આજે તમે જુઓ કે ગામડાની અંદર એક સમય લોકો ગામડામાં રહેતા હતા, ગામડાનું મહત્વ પણ હતું. આજે ગામડામાં નથી રહેવા માંગતા.
કારણ શું છે કે ભાઈ મારે હવે ગામ પ્રત્યેનો લગાવ પહેલા હતો, આજે નથી. ગામમાં રહીને શું કરવાનું, ગામ સાથે હોવ નાતો એવો રહ્યો નથી, પહેલા હતો. લાવણના શહેરમાં જઈએ, શહેરમાં તો હવે આ આખી વસ્તુ પહેલાની નથી. એટલે દરેક જગ્યાએ માર્ક્સ સાચા છે એવું આપણે માની શકતા નથી. એટલે ભૌતિક વાસ્તવિકતા એટલે ગૌણ વાસ્તવિકતા એટલે પ્રાથમિક વાસ્તવિકતા ને ગૌણ વાસ્તવિકતા ને જ ઘાટ આપે છે હર હંમેશ. તમે રાજ્યની વાત કરો ને, આજે તો એવું છે કે જે તે રાજ્યની પોલિસીને આધારે આર્થિક રચના તૈયાર થાય છે. આજની સ્થિતિ તો એવી છે. દેશનું ઇકોનોમિક જે ફંડામેન્ટલ જે છે આર્થિક, જેને કે પાસું દેશનું ફિનાન્શિયલ જેને કહી શકે આસ્પેક્ટ, તો એ દેશની રાજકીય નીતિ અને રાજકીય પોલિસી નક્કી કરે છે કે દેશનું અને આજે વાસ્તવ છે. જે દેશની અંદર રાજકીય ગતિવિધિ કેવી ચાલે છે, એ દેશના શાસક પક્ષ કોણ છે, એ દેશના શાસક પક્ષની વિચારસરણી કેવી છે, એમને આ પ્રકારના આર્થિક પ્રવાહો અંગેના વિચારો શું છે, કેવા પ્રકારની નીતિ નક્કી કરે છે, એને આધારે દેશની આર્થિક સમૃદ્ધિ વધે છે કે ઘટે પણ છે. અને તો કેટલું સંવેદનશીલ એ તો જગત છે. એટલે દેશ આ પણ મતલબ રાજ્ય વ્યવસ્થા, અને અત્યારે તો સ્થિતિ એવી તો છે જ. આમ જોવા જાવ તો રાજ્ય વ્યવસ્થા જે છે એ આખી વ્યવસ્થા પર હાવી છે. પોલિસી મેટરની બાબત હોય કે કોઈ પણ બાબતો હોય, દેશમાં શું વ્યવસાય કરવો, શું ધંધો કરવો, ધંધાને શું રોપ આપવો, એમાં શું, એટલે ટૂંકમાં જે કંઈ નાના સુના જે કંઈ બદલાવ લાવવા છે, બદલાવ લાવીને શું આપણે કરી શકીએ એમ છીએ, તો એનો આખો મૂલાધાર તો રાજ્ય છે. રાજ્યમાં અને એમાં ચેન્જ આવે છે તો વ્યવસ્થા પણ ચેન્જ બદલાઈ જાય છે. આપણે કેવા સમાજો અને ઇતિહાસમાં એવા ઘણા બધા કિસ્સાઓ નોંધાયેલા છે કે આખી રાજ્ય વ્યવસ્થા બદલાઈ જાય તો એ રાજ્ય વ્યવસ્થાને આખી અર્થવ્યવસ્થા બદલી નાખી હોય. અને એ અર્થવ્યવસ્થા બદલાય છે કે તો એ રાજ્ય વ્યવસ્થા નથી બદલાતી. રાજ્ય વ્યવસ્થા બદલાય છે એટલે અર્થવ્યવસ્થા બદલાય છે. કુટુંબ વ્યવસ્થા બદલાય છે, કુટુંબમાં કે બદલાવ આવે છે તો એની સીધી અસર અર્થવ્યવસ્થા પર પડે છે. એટલે હર હંમેશ આપણે એ વાત પણ સ્વીકારવી જ રહી કે ભાઈ આર્થિક રચના એ સમાજનું મહત્વનું અંગ છે, પણ સર્વસ્વ છે. એટલે આપણે વાત નહીં કરી ભાઈ પૈસો મહત્વનો છે, જીવનના તમામ વ્યવહારો એના થકી જ થાય છે. આજે તો એક સમયે આબરૂ એ પૈસો હતી એવું કહેતા, વડીલો એવું કહેતા કે ભાઈ આબરૂ એ જ પૈસો, અને હકીકત હતી કે તમારી ઇજ્જત આબરૂ હોય તો તમારું કામ થઈ જતું, એવું કોઈ કામ અટકી નહોતું પડતું જો તમે ઇજ્જતદાર હોતો. એટલે ઇજ્જત એ જ પૈસો હતું. આજની સ્થિતિ એ તો એવું છે કે તમારી પાસે પૈસો છે તો જ ઇજ્જત છે. ગમે તેમાં તમે ઇજ્જતની વાતો કરતા હો, પણ જો તમારી પાસે ફિનાન્શિયલ સાઉન્ડનેસ નથી, તમે આર્થિક રીતે સાઉન્ડ નથી, પગભર નથી, તો તમારી કોઈ ઇજ્જત નથી, કોઈ તમારી કદર નહીં કરે. એટલે આજની સ્થિતિ એ તો આવું છે. એટલે રાજ્ય વ્યવસ્થા એ આખી વ્યવસ્થા ઉપર કંટ્રોલ પણ કરે છે. નીતિ નક્કી, આજે તમે જુઓ કે નીતિ નિર્ધારકો કોણ છે. હું તમને એક ઉદાહરણ આપું કે આપણા વર્ષે બજેટ નક્કી થાય છે. બજેટ એટલે શું? આ તો, અને બજેટ નક્કી કોણ કરે છે? ક્યાં કેવો વિકાસ કરો, રૂપિયો ક્યાંથી આવશે, ક્યાં જશે, એની આખી વાતની રજૂઆત જે થાય છે, એનું આયોજન થાય છે, એ કોણ કઈ રીતે નિર્ધારિત કરે છે? ખ્યાલ. એટલે સંપૂર્ણ છે એવું આપણે માનતા નથી. આપણે એ વાત આપણે પણ માત્ર આલોચકો આલોચના કરે છે તો કરે છે, પણ આ વાત આપણે પણ એટલી જ વાત સ્વીકારીએ છીએ કે ભાઈ વ્યવહારોમાં રૂપિયો આજે પૈસા વિના કશું જ થતું નથી. પૈસા વિના એક પણ વાત થતી નથી. હવે લાગણી ને સંબંધો ને આબરૂ ને ઇજ્જત એ તો ખાલી કહેવા પૂરતા શબ્દો રહ્યા છે, એની અસર હવે રહી નથી. પણ કેવળ ને કેવળ પૈસો જ છે એવું પણ નથી. અને એવા કિસ્સાઓ પણ જોયા છે કે જેની પાસે રૂપિયા છે, પણ એમની પાસે કોઈ આબરૂ ના હોય, એમની પાસે એવા કોઈ સંબંધો ના હોય, એકલવાયું જીવન જીવતા હોય, એ રૂપિયા વાપરવા ક્યાં એની તલાશમાં હોય, એવા કિસ્સાઓ છે.
અને સામે છેડે એવા કિસ્સા હોય છે કે એમની પાસે આ બધું જ પારિવારિક સમૃદ્ધિ છે, પણ રૂપિયાના અભાવે જીવન જીવી શકતા નથી, માણી શકતા નથી. એટલે અંતે તો શું છે, સમાજના એક વ્યક્તિ તરીકે, સમાજના એક માનવીય સંવેદનાની જો વાત કરીએ તો બધું જ અનિવાર્ય છે. કેવળ પૈસો અનિવાર્ય છે એવું નથી, પૈસો તો અનિવાર્ય છે જ છે, પણ પ્રેમ, હૂંફ, વાત્સલ્ય, શિક્ષણ, ધર્મ, અર્થ, રાજ્ય, આ બધી આપણી માનવી તરીકેની જરૂરિયાતો છે. અને એ બધી જરૂરિયાતો પોષતી, એ જરૂરિયાતોનો સંતોષ આપતી આ બધી જે વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓ વચ્ચેનું એક પરસ્પરાવલંબન, એક સંકલન પણ એટલું જ અનિવાર્ય છે. તો આ વાત સાથે આપણે આ દ્વંદ્વાત્મક ભૌતિકવાદની જે વાત શરૂ કરી હતી એ અહીંયા આપણે પૂરી કરી. હવે નવા વ્યાખ્યાનમાં નવા સિદ્ધાંતની વાત કરીશું.